હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાંથી છે તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવવાનું છે મસાલિયું શાક ને રીંગણાની ફરાઈ બનાવવાની છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આપણે આજ બે રેસીપી ભેગી બનાવવાની છે. ખાસ કરીને વિડીયો ગમે તો એક લાઈક ને કોમેન્ટ કરી દેજો. તો આપણે શરૂ કરી દઈએ. હવે આપણે માછલીનું સાફ કરવાનું કામ કરવાનું છે ને અમને ડુંગળીને એવું બધો મસાલો મળવાનો છે. તો એ મસાલો મળશે અને હું મસાલિયું એવું સાફ કરીશ. આ કાંઈ હશે ને ડુંગળી મળે આ ગાય હશે ને મસાલી આપણે મસ્ત મજાની રિપેરિંગ કરી છે કા. હા, તો મસ્ત મસાલી આપણે તો લીલી જ છે અહીંયા. અને લીલી જ એટલે કે આપણે ઘરની તો તમે પહેલો વિડીયો જોયો છે કેવી રીતે પકડ્યું. ન જોયો તો એ ચોક્કસ જોજો અને પછી પાછા રેસીપી જોવા આવજો કા. હા, મસ્ત વિડીયો બનેલો છે. આજે તાજી આપણે પકડેલી છે ચાકુ, તાજી પકડેલી છે ને ચાકુ અહીંયા જોતી શું કરવું જો. તો ચાલો અને કટિંગ કરવાનું છે ને ભીંગડા પહેલા ને પાડવાના છે જો આવા. તો આપણે ચાકુ ભીંગડા પાડવાના છે એવી રીતના પહેલા. તો ભીંગડી તો પાડવી જ પડે. અને આ માછલી બહુ મસ્ત આવે ખાવામાં અને છે અને કાંટો એક જ આવે. વાહ, ચાલો બના રહેજો કા. મેં ચોકલેટ આપણું શાક જો કટિંગ થઈ ગયું છે ને હવે આપણે ધોઈ નાખવાનું છે. આને તો મસ્ત મજાનું ધોઈને જ છીએ. ઈંડા બે ઢોકળી ખાવી તો કોક કેજો. આ રીતનું બધું સાફ કરી નાખવાનું છે. મસ્ત મજાનું ધોઈ નાખવાનું છે ને આપણે એક માછલીના બે ભાગ કર્યા છે. ખાલી બે ભાગ નાની હોય ને આખી રાખી દેવો સારો કાઢ લેખો. બાકી આમાં માખી રહી જશે કા. બે નાના હતા તે આખી રાખી. વાહ, ચાલો તો બિના રહેજો આગળ કન્ટિન્યુ. અને શાક રિપેરિંગ કર્યું તો અને લસણ ફોડ નાખ્યું, ડુંગળી મોળ નાખીને લસણના પાંદડા કટિંગ થાય છે ને જો બધું થઈ ગયું છે. આપણે છે ને માછલીનું શાક બનાવ્યું તો ખાસ કરીને લસણ વાળું મરચું તો હોવું જ જોઈએ. બહુ જોઈએ. હા, તો આપણે લસણ વાળું મરચું બનાવી નાખીએ પેલા. વાહ, મસ્ત, બસ ઓકે રેડી, જોરદાર. તો યુટ્યુબ ફેમિલી આપણો છે ને મસાલો એટલે કે મરચું ભેળવાઈ ગયું છે મસ્ત મજાનું. અને હવે બીજું આગળ કન્ટિન્યુ બના રહેજો. ની તૈયારી છે ને એ પહેલા આપણે અહીંયા લસણનું કળિયું નાખ્યું ને એમાં લસણના લીલા પાંદડા નાખ્યા. તો આને ખાંડવાનું છે. તો આવડાને એ કામ આપી દીધું છે અને આવડા છે ને હવે રસોઈ બનાવશે કા. તો ચાલો બબાટીને ધબધબાટી બનાવવા મળી બના રહેજો બધા. તો આપણે જો તેલ ગરમ મૂકી દીધું હોય, તેલ ગરમ પણ થઈ ગયું છે. અને આપણે સૌથી પહેલા નાખવાની છે ડુંગળી. તો ડુંગળી આપણે આમાં જાજી નથી નાખવાની, થોડી કેવી નાખવાની છે. ખાલી રસો જાડો થાય ને એમ નાખવાની છે. ખાલી રસો જાડો થાય ને એમ નાખવાની છે. ખાલી બાક ગણાવ પૂરતી કા. તો આપણે ડુંગળી પણ નખાઈ દીધી છે ને હવે આપણે લીલા લસણના પાંદડા નાખી દેવાના છે એમાં. તો જો આપણી ડુંગળી ઘણી ખરી પાકી ગઈ છે, તળાઈ ગઈ છે ને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. જીરું નાખી દેવાનું છે, હળદર નાખી દેવાનું છે,
આદુ લસણનું પેસ્ટ નાખી દેવાનું છે એક. પછી આપણે બધું હલાવી નાખવાનું છે અને એનો ઓલા મને કળશો બધે પાણી. પછી આપણે નાખવાનું છે લસણ વાળું મરચું એમાં. લસણ વાળું મરચું નખાઈ ગયું છે અને એને આપણે જો આવી રીતના ઘડી હલાવીને પાકવા દેવાનું છે. તો આપણું મરચું જો ઘણું ઘણું પકાઈ ગયું છે ને હવે આપણે એમાં થોડુંક એવું પાણી નાખીને પાકવા દેવાનું છે. હવે આ પાણી બળી જાય ને ત્યાં સુધી પાછું પાકવા દેવાનું છે કા? હા એમ જ કે હા, હવે આ પાણી બળી જાય ને ત્યાં સુધી આપણે થોડુંક પકાવીશું. અને કાંઈ વાંધો નહીં, ચાલો. તો જો આપણી ગ્રેવી મસ્ત મજાની બની ગઈ છે ને હવે આપણે એમાં નાખી દેવાની છે આપણી માછલી. ઉડી હવે તો જો આપણે આવી રીતના આને તળાવા દેવી હોય ને ખાવું હોય તો આવી રીતના હાલે ને આપણે રસાવાળું બનાવવું હોય તો રસાવાળું પણ બનશે. તો આપણે બનાવવાનું છે રસાવાળું. પછી ક્યારેક આપણે આને તળીને ફરાઈ પણ બનાવવાની છે. કોમેન્ટમાં કહેશો બધા ફરાઈ જોયું હોય એની તો કોમેન્ટમાં કહેજો તો આપણે ફરાઈ બનાવીશું પાછા. તો આવી રીતની કંઈક મસ્ત સુગંધ આવવા મળી છે મને. અને તમને કોઈને મોઢામાં પાણી આવતું હોય તો તમે તમારે બહાટી બોલાવી ગયો ને હવે નામવાનું છે આપણે પાણી. અને આને કંઈ બહુ હલાવવાનું ન હોય તેલમાં નાખ્યા હલાવવાનું ન હોય ને આપણે આને જાજી વાર ચડવા નથી દેવાનું. બહુ સારું પાણી નાખવાનું નથી આપણે. ખાલી એક કળશે આપણે થોડું બધું નાખવાનું છે કા? હા ચાલો તો હવે હજી એટલું નાખવાનું, હજી થોડું કેટલું નાખી બતાવી દેવાનું નકર તમને એમ થાય કે છેતરવા નથી આપણે કોઈને. એટલે આપણે કન્ટિન્યુ બહબાટી ધબધબાટી બધાને પરફેક્ટ બતાવીએ. હાલો તો ચાલો તો હવે આવે સડી જવા દઈને નાખી દેવા દઈને. હવે બીજું કામ કન્ટિન્યુ શરૂ કરી દઈએ કા? જો આપણે રીંગણા લઈ લીધા છે નાના, આપણે સકડા બનાવવાના છે તો પાટલા બે સકડા બનાવી નાખીએ આપણે પહેલા તો આના. હવે જો આપણે રીંગણાના સકડા કરી નાખવાના છે. હવે જેટલી પહેલા કાઢી નાખશું ને પછી આવી રીતના સકડા કરી નાખશું. આવું પતળાય નહીં બહુ જાડાય નહીં એવા મીડિયમ સાઈઝના સકડા કરવાના છે કા? આવી રીતના આપણે બધા સકડા કરી નાખવાના છે. વાહ, પટ્ટી વગાડતા મિત્રો કેટલા સકડા થઈ જાય તમે જોઈએ. એક કશો કયા કર હજી તો સકડા કરવાનું શરૂ છે કા? હા તમે કેમ ના બેઠા? હે સકડા કરે તો હું જોઉં છું. વાહ, સકડા શરૂ છે ને. ચાલો તો આગળ બનાવી દો. આપણે શાક ખોલીને જોઈ લઈએ કેમ છે કેમની તપાસ કરીએ. વાહ, ગરમા ગરમ એક પીસ ખાવ ને. વાહ વાહ. ઓ શાક જો સડી ગયું છે ને આપણે ઉતારી લેવાનું છે તો આપણે ઉતારી લઈશું પહેલા તો. આપણું મસ્ત મજાનું શાક સડી ગયું છે ને આપણે શાક ઉતારી લીધું છે ને હવે આમાં મસાલો જે આવતો એ નાખી દેવું કા? હા, આપણે હવે ખાંડેલા બાજ્યા નાખવાના છે એમાં તો. ખાંડેલા બાજ્યા નાખી દીધા જરૂરિયાત પ્રમાણે. અને સડી જતી ધાણા જીરું બોલે તો કોથમરી નાખી દઈશું. આવી રીતનું કાંક આપણે બનાવ્યું છે શાક. અને હજી આગળ કન્ટિન્યુ તમને જોવા મળશે પાછું બનાવી દેતો. હવે આમાં નમન છે તેલ. હવે ફાઇનલી ગેસ ઉપર મેક દીધી છે લોડીને એમાં નમન છે તેલ. બરાબર ને? ચાલો ભાઈ, તો આપણે બહુ લાટ ખાસ તેલ નાખ્યું નહીં, ખાલી માપસરનું નાખ્યું છે. આપણે તો શું છે કે આપણે આપણું કામ કરવાનું છે તો શું કામ કરીએ શું થાય કામ બિના રહેજો તો ખબર પડશે કા? સૌથી પહેલાં આપણે એક રીંગણું લીટ આમ મેકી દેવાનું છે. તો એવી રીતના બધાય મેકી દેવાના છે. હાલો તો મેકવા મળી રહે કા? આ કહેવાય ભાઈ જાય. વાહ ભાઈ જાય. કાંઈ એટલે કાંઈ વસ્તુ આપણે નાખવી નથી, નાખવાની નથી. આમને ખાલી તળવાના છે ને ની ફૂલ તેલ કે ની હાવ કોરું એવી રીતે તળવાના છે. કેટલા તળવાના છે કે અમે તળીએ ને ત્યાં સુધી તળવાના છે. તો ચાલો તળાઈ દેવા દઈએ. ફાઇનલી છે ને પલટાવાનું કરી દીધું શરૂ, એટલે કે આપણે પડખા ફેરવવા પડે ને કેમ પણ કકડા થાય રીંગણા. તમે આમ જુઓ, વાત ન પૂછો, મજા આવે રાખે. કોઈ બકાય મચ્છીને હવે ખાવાનું છે. તમે આવું કઈ વિડીયો નહીં જોયો હોય, તમે જોયો હોય તો કોક કહેતો કે મેં જોયો એમ કા? કા એલા એ કા ભાઈ મેં પહેલી વાર જોયું. વાહ, એને પહેલી વાર જોયું તો પછી તમે પહેલી વાર ન હો તો કાંઈ વાંધો નહીં. આગળ ફેરવી લેખી પડખા ને આગળ તળાવ દઈએ. ભાઈ તો આપણે તો મસ્ત મજાના
સકડા તળાઈ જશે અને થઈ જશે તૈયાર. તો હવે એને આપણે કાઢી લેવાના છે આને કાઢી નાખવાના છે. અને હજી અહીંયા પીડા એ પાછા બાકી છે નાખવાના. ને હજી આપણે આમાં મસાલો આવવાનો બાકી છે. મસાલો ઘણો આવશે હજી, હું હવે બન્યા રહેતો કા. પાણી છે કે વાહ જોરદાર. વાહ પાછું ફેરવાનું કરી દીધું છે શરૂ. બોલો આપણા બધા રીંગણા પાકી જશે બે ઘાણ મસ્ત મજા લઈ મસ્ત. તો હવે આનું હવે પછી શું થાય શું નહીં તો હવે તમે બન્યા રહો તો ખબર પડે. બાકી આમાં હવે આપણે તપેલાને યુઝ કરવાનું છે ને એમાં પછી બધો મસાલો આપણો કાપેલો અને ખાંડેલો ઘણો બધો પીડ્યો છે એને ઉપયોગમાં લેવાનો છે. તો આપણે મેં દીધું છે તેલ. તેલ ગરમ થાય ત્યાં સુધી રાહ જોઈ કા. હા જે આપણે મસ્ત ફાઇનલી તેલ ફૂલ ગરમ થઈ ગયું. એમાં ડુંગળી નાખી દીધી છે, લીલી હળદર નાખી છે, લીલું મરચું નાખ્યું છે અને હવે બીજું કંઈક નાખવાનું છે. ચાલો હવે પછીનો આ પેસ્ટ આપણે લીલું લસણના પાંદડા ને લસણ ને એવું નાખી લસણનું કળિયું અને લીલા લસણના પાંદડા આપણે ખાંડ્યા ને ઓલરેડી એમાં નાખી દીધું છે. તો હવે એને બધાને મસ્ત મજાનું હલાવવાનું છે પોલન પોલન પતે નહીં એવું. ફાઇનલી આપણું ઘણું ખરું પાકી જશે. આપણી ગ્રેવી બનવાની તૈયારીમાં છે. હવે એમાં નાખ્યું ધાણા જેવું ખાંડેલું, હળદર, મીઠું, જરૂરિયાત પ્રમાણે રામરસ, આદુ લસણ તેલ અડધું. કેમ આપણે પીર હલાવ મિત્રો હે. ફાઇનલી તમે હલાવ ઉપર તેમ જોઈ તો એક લાઈક કરી દેજો. કેમ યાર કઈ ઘટે. હાલો મરચું નાખો. ફાઇનલી હવે આપણો પાકી જશે બધું. લીલું મરચું ને એવું નાખેલ છે એટલે આપણે આપણે લાલ મરચું હવે થોડુંક નાખવાનું છે કેવા પૂરતી. બસ બસ આપણું ઘણું ખરું ચડી જશે ને આપણે એમાં નાખવાનું છે જરૂરિયાત પ્રમાણે પાણી. લે ખાલી જરીક એવું તેલ નહીં ઓલું પાણી નહીં મૂકશે આપણે. અને આને છે ને બધું આમ હાવ તમે રોજ રહો બનેલો છે. ચાલો બને રહો. ફાઇનલી આપણું જો આ મસ્ત મજાનું આ પાકી જશે, ઢીલું ઢીલું થઈ જશે ને હવે આમાં આપણે ઓલું નાખવાનું છે. બોલે તો કે પાવભાજી. હે પાવભાજી? વાહ બોલો વાહ વાહ. હવે નાખવાનું છે રીંગણાના સકડા. રીંગણાના સકડા નાખી દીધા છે. અને થોડીક મિક્સ કરી નાખીએ. ચાલો એટલે આપણું આ બની ગયું છે કમ્પ્લીટ. ઉતારો આ તરીકે કેમ પણ યા કઈ ઘટ્યા કઈ ઘટ્યા. રસો આમાં છે અને આપણે થંબનેલનું કાર્ય કરતા હા એટલે કે ફોટો પાડતા હા. તો આ અહીંયા છે. આ છે આખા રીંગણાના સકડા અને આ મચ્છી અને આ બે મિક્સ કરીને ખાવાનું છે. મસ્ત લાગશે. તો આપણે આવી કંઈક રેસીપી હતી. તો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય.